પછી ખાઈશો તો બાઈ લઈને જઈ ગયો. હા નકર મારી ઘરે મને બાપા બાપા કહી દે ને માં કહે ને માને કાઢી દીધું આખો. હાલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયોમાં. આ ઓડિયોમાં આપણે મનસુખભાઈની કંઈક નવો ઓડિયો જોવાના છીએ. તો ચાલો આપણે પહેલા રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દેવી. અને આ વિડીયોનું ટાઇટલ એવું છે કે અમરેલી જિલ્લાના શીતલના દેવી પૂજક ઉષાબેનને ભગાડી જનાર સુરેશભાઈ 6 લાખ રૂપિયા આપ્યા અને દેવી માથે મટન ઉપાડ્યું. એવું કંઈક ટાઇટલ છે, જોઈ છે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, મારી ચેનલ અને મનસુખભાઈની ચેનલ બેને. આવા જ ઓડિયો ને વિડીયો આવે છે અને આ 1 વર્ષ જૂનો છે મનસુખભાઈનો ઓડિયો. તો હાલો આપણે પહેલા છે ને પહેલેથી ચાલુ કરી દેવી અને મોજ મારવી. હાલો. હા કોણ? મનસુખભાઈ બોલે? હાજી. હા હા તો હું આ રાજકોટથી બોલું છું. કોણ? સુરેશભાઈ દેવી પૂજક. સુરેશભાઈ દેવી પૂજક? હા બોલો ને. એમાં એક કામ હતું કે આપણે સાહેબ શેનું? આપણે શીતલસિંહ એક બાઈને લઈને હું ભાગી ગયો હતો ને, તો એનું સમાધાન થઈ ગયું, બધું થઈ ગયું. હા એનો ધણી શું કેતો? બાઈને લઈને ભાગ્યા. હા આપણે તમારું નામ શું છે? સુરેશભાઈ શામજીભાઈ. સુરેશભાઈ શામજીભાઈ અટક ગોળાસવા. ગોળાસવા? હા બરાબર, મારે લખવું તો મને યાદ ન રહ્યું. સુરેશભાઈ શામજીભાઈ શામજીભાઈ અટક તમારી ગોળાસવા. ગોળાસવા? હા. આપણે ક્યાં દેવી પૂજક છો તમે? હું અત્યારે રાજકોટ એમ નહીં, ઓલા દેવી પૂજક ક્યાં? ઓલા મોટા ભાઈ નાના ભાઈ કઈક વેડુલા દેવી પૂજક ક્યાં? મોટાભાઈ. એટલે વેડુલા આવી? હા ગામેસા. ગામેસા, હા એ તો કહું છું. ઓકે, એમાં હું તમારો વાંધો હું પીડ્યો? એ બાઈ ને લઈને ભાગી ગયો હતો ને. બાઈ ને? હા. એના છોકરા છે ઓલી બાઈ ને? હા એને છે. હે? હા છે. તો એ બાઈ ને હું કામ લઈને જવું છું? એ બેન એમનો 4-5 વર્ષ લફડું હાલતું હતું, પછી લઈને પછી અમે બે ભાગી ગયા હતા. એ બાઈ અરે તમારે લફરું હતું? હા. એ બાઈ ક્યાં ગામની? એ બાઈ શીતલની. અને એનો ઘરવાળો? એ શીતલ. એ બાઈ નું નામ શું છે? એ બાઈ નું નામ છે ઉષા. ઉષાબેન. ઓકે, એના ઘરવાળાનું નામ? વિજયભાઈ. પણ એમ એના છોકરા નજરી પડે ને હું કામ લેવી જોઈએ? મારે તો છોકરો છે એક. તમારી ઘરવાળી? એનું થઈ ગયું તું છૂટું. તમારી ઘરવાળી નામ શું છે? મારી ઘરવાળી નામ મીનાબેન. મીનાબેન ક્યાં ગામના હતા? એ અહીંયા રાજકોટ ના છે. એની યાર તમારે છૂટું થઈ ગયું? એની ભેગું છૂટું થઈ ગયું તો પણ એ 3-4 મહિના પહેલા એ પાસે આવી હતી, ત્યાં 2 દી પાસે રહેતી હતી. ત્યાં પછી ઓલી બાઈ નો પાછો મારો ફોન આવ્યો. હા, જેનું લફડું હતું ને એનો પાછો ફોન આવ્યો. તો એ કે હાલો કે ભાગી જવું છે. તો મેં કીધું તું રાજકોટ રાજકોટ મેં કીધું આપણે ભાગી જઈએ. ભાગ્યા? હા, પછી અમે બે પાસે ભાગી ગયા. ક્યાં ભાગીને ગયા હતા? અમદાવાદ. તો બહુ ભાગ્યા. તો 200 કિલોમીટર જેવું ભાગ્યા? તો પણ ત્યાં ઉભા રહી ગયા હતા? પછી ત્યાંથી ભગવાન થયું રહી ગયું? ના પછી નાખણા એક રાખી હતી, રૂમ રાખી હતી ને એવું બધું હતું. પછી અમે પછી નાન્યામાં રહેતા. હું તો પછી એનો ધણી ને એ બધા રહ્યા ને
એ કે હવે કે મારે કે બાય કઈ જોતું નથી કે અને કે મને કે આપને કે પૈસા 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 દીધો એમ અમને. તમારે સાહેબ જીભ જલાતી લાગે છે. હા. આ બાઈ ને ભાગ્યા પછી જલાઈ છે કે પેલા જલાતી હતી? ના ના ત્યાં પેલાની છે. નકર મેં કીધું બાઈ ને ભાગ્યા પછી જીભ જલાતી હોય એવું થાય. ના ના છે. તો મારે શું તમને સેવા કરવાની? હા સેવા એ કરવાની છે આપણે તો સાહેબ, બીજું તો શું હોય. એ અટાણે 100 લાખ રૂપિયા લઈ ગયા. કોણ લઈ ગયા? એ બાય ને એનો ધણી બે સમાધાન બાઈ પાસે ભાગી એને ભેગી હા પાછી એને ભેગી હોય ગઈ. તો પૈસા લેવા જવી હતી? હવે એવું થયું ને શું થયું? હા અટાણે કોઈ કઈ જવાબ નથી દેતા ને કાંઈ નથી દેતું. અમારે ભાઈ કુટુંબે કોઈ જવાબ નથી દેતા. પણ એ તો ભાગ્યા આવું ક્યાં જવાબ દે? આને તો પડતા કોણ છે વાત કરતો કે બીજો ફોન ચાલુ છે. તમારા ફોટા ને એવું મોકલો નહીં. હા તો મોકલું અમારે. એમ નહીં તો પછી એમાં શું છે, કોક ની બાઈ ને લઈને ન ભગે ને એટલે પછી ઓલા લઈ જ જાય ને. હું એ બાઈ ને લઈને ભાગી ગયો ને ત્યાં પછી 15 દિવસ જેવું થયું ને ત્યાં પછી મેં એને કર્યો તો ફોન. મેં કીધું બાઈ, મેં કીધું તારે જોતું હોય તો બાઈ હું તને પાછી મેં કીધું ખોપી દઉં. હા તો એ કે ના ના, એ કે મારે બાઈ જોતું જ નથી, મારે બાઈ જોતું જ નથી, મને કે આ પૈસા મને દો. પૈસા દે. હા તો પછી વાય છે ને અમારા ભાઈ કુટુંબ ને બધા મારા બાપા ને એને બધા ધમકાવતા હતા. હું કે આ લોકોને પૈસા દે જ દો કે. તો પછી પૈસા તો કઈ હતા તો નહીં મારા બાપા પાસે નહીં પાસે. પછી અમારે નાખને અમારે 46 લાખ મકાન હતું. ક્યાં વિસ્તારમાં રહ્યો છો? જીન પ્લોટમાં. ક્યાં? જીન પ્લોટમાં. જીન? હા જીન પ્લોટમાં એમ ને? ઓકે. મકાન એક ના હતું ને એ મકાન એક 100 લાખ રૂપિયાનું મકાન વેચી નાખ્યું અમારે મહિનાથી પેલા. અને એ પૈસા સીધા નાખીને બધા ભાવીએ થઈને દઈ દીધા. આપડી બાઈ? હા એના ધણીને. પછી તો 2 દી થયા ને, 2 દી પૈસા દીધા અને 2 દી થયા ને તો એ બાઈ ને જેને લઈ આવ્યો એ બધા નહીં આવ્યા છે. તો તારું રેડી કરી નાખ્યું. અટાણે હાવ ભિખારી બનાવી દીધા. એનું હવે શું કરવું સાહેબ? એની મજા કરવાની. હવે બીજું હોય કંપની ફીસ નથી એટલે એવું વહેલા કરે. તારે બાઈ ને થોડો પ્રેમ કરે, બાઈ ને થોડી લઈ જવાય. તો એ બાઈ ને એને અટાણે રાખ્યું તો એ પૈસા તો મારા સાહેબ એને પાછા દઈ દેવો પડે કે ન દઈ દેવો પડે? 6 લાખ રૂપિયા રોકડા દીધા હતા. હા કેશ પેમેન્ટ દીધું. આખું મકાન વેચીને મેં પૈસા એને દીધા. એવડે નંબર છે પૈસા દીધા એના? હા. એનું નામ શું છે? એનું નામ જ વિજયભાઈ. વિજય ના મોબાઈલ નંબર બોલજી. હા એનો મોબાઈલ નંબર તો અમે કાઢો છો ખબર છે. બકરા બોલો, બકરા રાખ્યા છે? હા દેવામાં આવે તો બીજું તો શું હોય સાહેબ? હે? હા. બકરા દૂધ ખાવા રાખ્યા છે કાપી ખાવા? એ નાના ઓલા ગધેડા છે. બકરા બોલો છો ને? હા હાલો એના નંબર દઉં. બોલ. 9 7 7 3 20 92 10 2 4 8 10. ઓકે. આ કોના? વિજય ના નંબર છે? હા. તો ભારી કરતા તાર ઘરવાળી હવે આવે એમ નથી? તારે એની વાત થાય છે કે નહીં? હા એ તો ના પડે છે. ઓલે બાય મારે પેલા આવી હતી ને ઓલે બાય. એ તો હવે ના પડે કે આવું જ નથી ને તું આમ ને તેમ ને કોઈ ફોન નહીં. ઓલી તારી જૂની બાઈ આવવાની છે કે એ નથી આવવાની? હા એ તો ના પડે. હવે ના જ પડે ને. 2 માંથી વધી રહ્યો તો હું ભારી કરી. એકો દોડી તીડી આવે, તીડી આવે થાય.
તો કાંઈ વાંધો નહીં. હાલ તો મને ફોટા ને એવું મોકલ હાલ તારા. એ હાલ આ ઓડિયો વાયરલ કરવાની તારી મંજૂરી છે ને? હા કાંઈ વાંધો નહીં. હા હા હું આવડા વિજય યાર વાત કરું 6 લાખ ને પાછા દેવરાવાની વાત કરું છું હો. એ હા ત્યાં પેલા હું એવું નાખને ગયો હતો ને હા હા તે મેં નાખો ઓલો માતા નીંબોળો હતો ને જગવી નાખ્યો મેં. મેં કીધું મારે પૈસા દીજો નકર તો મેં કીધું તમારી માતા મેં કીધું લઈ જાય મેં કીધું. 100 લાખ માં માતાજી જોઈ છે કે 100 લાખ જ જોઈ છે? 100 લાખ. માતા જોતા ને માતાજી લઈ આવી તો તારા માતાજી રડતું હોય. હા તો પછી એ માતાજી લાવીને મારે ક્યાં નાખવા જવાનું? લે તારા માતાજીએ જો 100 લાખ રૂપિયામાં માતાજી આવતા હોય તો પછી માતાજી લે કે પૈસા જોઈ છે કે માતાજી જોઈ છે? પૈસા છે માતાજીમાં રસ નથી? માતાજી એ બધું આ દુનિયાની અંદર એક વાત કેવું ને સાહેબ, એમ માતા નિમિત્તે માતાજી ક્યાંય છે જ નહીં. તમારે તો ઓલો કરણ સાતળિયો નો ભાઈ દીપક સુડાસમા ની તો કઈક અમારી દેવી શક્તિ હવે તું કઈક માતા જેવું કઈ છે નહીં એટલે મારે શું કરવું? દેવી શક્તિ ક્યાં છે જ નહીં ક્યાંય. હું ક્યાં માનતો જ નથી. તો તું હારો માણા કેવો? હા હું ક્યાં માનતો જ નથી. હવે પેલા બધું એવું હતું પણ હમણાં તો એવું થઈ ગયું છે ક્યાં કઈ ભગવાન છે જ નહીં. સાચી એ બધું ખોટું છે. સાચી વાત છે. હા તો તારા ફોટા મોકલે લે. હાલો કેમાં મોકલું? તું રાજકોટ કઈ જગ્યાએ રહે છે? અહીંયા હુડકોમાં. રાજકોટ હુડકોમાં? હા રાજકોટ હુડકો ઈ ક્યાંય હુડકો આ બોલા ગુજરી ભરાઈ ન્યા? હા ના 6 નંબર 7 માં. હા ઓકે હાલો. હા કેમાં મોકલો? કેમાં ફોટો? મને તો તારા ફોટા મોકલ્યા બાય ભગાડી ગયો તો ઈ ઓલી જૂની હતી ઈ બેય ના ફોટા મોકલ. ઓલે બાઈ ના તો નથી, આ એક બાઈ નો ફોટો છે. નવી જૂની બેય ના મોકલ ને. તું બે બાયડી નો ભાઈ તો નથી? ઓલે જૂની બાઈ નો ફોટો નથી. તે બબે બાયડી રાખી છે તાર બેય ના ફોટા મોકલવા જોઈ ને? એનો પણ નથી. આ બાઈ ને ઓલે લેન ભાગી ગયો હતો ને એનો ફોટો છે. હા 100 લાખ વાળીનો. હા એનો એક નો છે. ખાલી 100 લાખ માં ફોટો જ છે? બતાય 100 લાખ તો મેં ફોટો પડ્યો ખાલી ફોટો પાડી ગયો. જિંદગી બગાડ નાખી તો. હાલ મોકલ કાંઈ કાલે. યાર હા હલો વિજયભાઈ. હા શું મજામાં? કોણ બોલે? હું મનસુખભાઈ બોલું. મનસુખભાઈ? હા ક્યાંથી? હવે હું એમ કહેતો તો ઓલા ભાઈ સુરેશભાઈ શામજીભાઈ દેવી પૂજા. હા હા કઈક તમારા ઘરવાળીને લઈને વીએ ગયા હતા ને? હા હા એની પાસે તમે કઈક 6 લાખ રૂપિયા લીધા છે તેને પાછા દીધા? એ અમારે નાઇટ ડિલિવરી સમજી ગયા તો એ કે મને નથી દીધા પાછા એટલે તમને ફોન કર્યો છે. એટલે પાછા તો અમારે નાઇટમાં બપોરે લેવાના હતા ને. હા એટલે મેં નાઇટમાં લેવા લીધા તમારા ઘરના 5 મિનિટ લઈને ગયો હતો. હા એને મને કીધું એ જે ઉષાબેન છે ને હું લઈને વિયો ગયો તો શીતલના. તમે શીતલના છો ને? હવે ઈ પૈસા કે મારા 6 લાખ દીધા હવે એની બાઈ હું લઈને વિયો ગયો મને મારા પૈસા પાછા દેતા નથી. અમારા નાચમાં એને નાચમાં લેવા હતો 6 લાખ મેં દંડ કર્યો ને. અમારે નાચમાં બીજી ફેર કોઈ બેની બારી ન લઈ જાય ને. હા કોઈની બૈરાને હવે હું લઈને જાઉં કે બીજા કોઈ પણ 6 લાખ દંડ દેવો પડે. અમે બધા ભાઈઓ એ બધું કહે એટલે નાઈટનો દંડ કર્યો તો માતાજીનો? નહીં અમારા ભાઈઓનો ઇલેક્ટ્રિક એનો દંડ કર્યો હતો. ઈ બાઈ તો તમારે ત્યાં પાછા આવી ને? હા એ ગાંડી થઈ ગઈ હતી પાગલખાનામાંથી લઈ આવ્યો છું. લેકિન ભાગી ગયો તો એટલે તો હવે ઈ 6 લાખ નું હવે શું કરશો? 6 લાખ હવે થોડા એના પાછા દેવા કોઈ પૂરું થઈ ગયું? 6 લાખ માં સુરસુર્યું? એને મોજ બહુ કરી ને સસુરિયાની. હે એને મોજ બહુ કરી. વસંતભાઈ હતો ને મારા દોસ્ત ભાઈ મિત્ર મેં હતા. હા આપણે નરસિંહભાઈ રહ્યા ને. હા નરસિંહ વાળા એ બધા મારા મિત્ર જ છે. હા એને મને ફોન કર્યો તો ભાઈ આવી રીતે છે તો મેં કીધું પૂછી દો ભાઈ હાલો. આપણે નરસિંહભાઈ ને વાત કરી લેજો ને. નરેશ વાળા? હા નરેશભાઈ.
હા કાંઈ વાંધો નહીં. તો હવે એને મને કીધું કે મારા 6 લાખ રૂપિયા લઈ ગયા ને મને પાછા દીધા નથી ને એની જીભ જલાય છે. જીપ જલાય છે. આ માતાજીનું મારા મંદિરે નાખ્યું. હે પાડાનું શાક લઈને મારે ખોળ જઈ માથે નાખીને લઈ ગયો. પાટણ શાક અમારું બધું સમાજ ભેગું છે ને મેં બધું કીધું. મેં સાનું કીધા નતા. એમને પાટણ શાક માતાજીમાં જ નાખ્યું. હા દેવી માથે. અમારે કોઈ માટે પછી માતાજીએ કઈ કીધું નહીં કે આંધ્ર બાંધ્ર બેરો નો કરી દીધો ને કે માતાજી શાક ન ખાય? લાગી ગયા હું હે તાળા લાગી ગયા. માતાજી મઢે? અરે તો માતાજી ભારી કરી. તો હવે આનું કઈક કરો કે પાછો શાક નાખવા આવે નહીં હો. ભલે હવે પૂરું થઈ ગયું બધું અબડાઈ ગયું. 6 લાખમાં તો હવે દબડાઈ જાય ને હવે એની પાસે ખાવા ખીચડી નથી રહી. શું થાય છે બધું? વિચારવું પડે ને. અને આમ તો મનસુખભાઈ હવ 12 વર્ષનો હતો ને 12 વર્ષનો કેદું એને હાંસી મારા છોકરા પણ મેં હાંસ્યો હતો. આવડા ને હા પછી હાંસવો તો બાઈ લઈને જઈ ગયો. હા નકર મારી ઘરે મને બાપા કહે ને મા કહે ને માને કાઢી દીધો આખો. ગામમાં આ બધું રહેવા તો નાના છોકરા હતા ને ગાંડી થઈ લઈ આવ્યો. છે કાટણ બાઈ ન્યા છે. હા મગજની દવા ચાલુ થઈ ગઈ. છે ઓમ તો સારું થઈ ગયું ને. 70% સારું 30% મગજ. બધા પ્રેમ કરો ને એવું બધું કરે ને એટલે મગજ ખાઈ જાય. પણ એમાં દવા બવા નો લ્યો ને માતાજી મઢે જઈને કઈક માનતા કરો ને એટલે મટી જાય. એમાં દવા ના માતાજી જય માતાજી જય ભીમ કરી દેવાનું. જય ભીમ કરી નાખવાનું. હા છે માતાજી માં નથી પડશો? ના પૂરું થઈ ગયું માતાજીમાં. હું મારે રખડું છું આખો દી. જય ભીમ બારે રખડો. હા એ મારું સાહેબ ભાઈ જ મારા છે. તમારા દલિત સમાજ જ પાડા એની યાર આખો દી હોય. 2 ગાડી મારી એની પાસે હોય. વાહ વાહ તો કાંઈ ન ઘટે. તો પછી ગાડી એને દઈ દઉં. ઓકે કાંઈ વાંધો મેં કીધું કે માતાજી પડશો. હાલો મનસુખભાઈ. હવ વિપુલભાઈ નો નંબર દઉં. વિપુલભાઈ એ વાળા તમારા છે સમાજના નરેશભાઈ. એ છે ને વિપુલ કાકો થાય નરેશભાઈ નો. ના એ તો બધા અમારે તો એકબીજાને ઓળખતા જ હોય ને એટલે ઈ કાંઈ મેટર નથી. મુદ્દો ઈ છે કે આ તો ભાઈએ મને ફોન કર્યો એટલે મારે તમને રિંગ કરવી પડે. બાકી કાંઈ એવું નથી. અને ઈ લોકો રહ્યા એ મારા મિત્ર જ છે. નરેશભાઈ મારા મિત્ર છે અને વિજયભાઈ મારા મિત્ર છે. હે ભાઈ સમાજમાં બધા ભેગા કરીને લીધા હતા. કાંઈ વાંધો નહીં. હવે ઈ તો તમારે જે હોય તે. પણ આ તો મને ફોન કર્યો એટલે અમારે શું છે કે કાલે ફોન કર્યો ને પછી કે મનસુખભાઈ ધ્યાન ન દીધું ને એવું બધું થાય. પાછો તમારો ઓલો ભાઈ કરણ સાતલિયા બીજે દીએ કે આને દેવી તકતી અરે હું વાંધો તે કાંઈ સમજાતું નથી. અમારી દેવી તકતી હવે દેવી 4-5 વર્ષ રહે પછી માતાજીનું બધું વ્યૂ જાય બધા એક જ થઈ જાય. ના અરે ઈ નથી વાંધો. આ તો પછી પાછો એમ કે અમારી દેવી તકતી એમ એટલે એનો પ્રોબ્લેમ. બાકી બીજો અમને કાંઈ પ્રોબ્લેમ જ નથી ભાઈ. અમે તો બધા હળી મળીને રહેવા વાળા માણસો છીએ. આ તો માતાજીના નામે બધા ડીંગા ઉભા કરે. ડીંગા લઈને રખડો છે ને. હવે મારી સાંભળો હવે આ પાડાનું શાક લઈને માતાજી મઢમાં જ નાખ્યું. એ દેવી તકતી ગણવી. હાલો મને કયો અંધશ્રદ્ધા ગણે કે દેવી તકતી ગણે? હા બસ એટલે અમારે તો ઈ મેટર છે કે ઈ સ્વીકારી લ્યો કે ઈ ખોટું છે એવું સ્વીકારી લ્યો રેડી. હા બસ તો માતાજીને આંધળો ન કરજે. રાખો તો માતાજીને પાણામાં શું આવે? હા બસ ઈ પથ્થર કહેવાય. વાહ દોસ્ત વાહ. બાકી હવે સમજી ગયા મુદ્દો વાત. એટલે ઈ પથરા પૂજે હરી મળે તો મેં તો પૂછું બડા પહાડ અંધશ્રદ્ધા છે. કાંઈ વાંધો નહીં ભાઈ. હવે હું તમને વિજયભાઈ વાત કરું. એકાબીજા કંકાસ ન થાય. હવે તમારે જે કઈ થતી વિધિ તમે તમારી રીતે કરજો. પણ આ ભાઈ મને ફોન કર્યો એટલે મારે તમને રિંગ કરવી પડી. ભાઈ જય ભીમ. જય ભીમ જય ભીમ. સાંભળ્યો હશે તમે આ ઓડિયો. અત્યારે આવું બધું થાય છે. 1 વર્ષ જૂનો વિડીયો છે. અને આ વિશે તમારું શું કેવું છે કોમેન્ટમાં જણાવજો. અને માતાજીને આવું બધું થાય છે. માતાજી ઉપર આ બધું પાડાના શાક ને એવું બધું નાખી જાય છે. એટલે જોઈએ હવે. અને આવું ન થાય એટલું સારું છે. એકબીજાને ભગાડીને લઈ જાય ને આમ લઈ જાય તેમ લઈ જાય. એવું તો અમારે સમાજમાં તો નથી થતું. પણ હવે તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે કઈ વધારે બોલવું નથી.
અને નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને, મનસુખભાઈની ચેનલને. એક નંબર ચેનલ છે મનસુખભાઈની, અને આપણે એના રિએક્શન દેવી છીએ, એટલે આવા નવા રિએક્શન આવતા રહેશે. અહીંયા 25 મિનિટનો વિડીયો ને અહીંયા સ્વામિનારાયણ ભગવાનનો વિડીયો બધું આવે છે, એટલે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. મળવી એક નવા ઓડિયો અને વિડીયો સાથે. તો ત્યાં સુધી બધાને જય ભીમ.